કાંકરેજના કુવારવા ખાતે યુજીવીસીએલ અને પોલીસનું રાત્રે 12 વાગે ચેકિંગ. કાંકરેજના કુવારવા ખાતે યુજીવીસીએલ અને પોલીસનું રાત્રે 12 વાગે ચેકિંગ. રાત્રે 12 વાગે 15-20 પોલીસ સહિત યુજીવીસીએલના અધિકારી ચેકિંગ કરતા લોકોમાં ભયનો માહોલ. રાત્રે અચાનક એક ઘરમાં આવીને ચેકિંગના નામે ઘરના લોકોને કરવામાં આવ્યા હેરાન પરેશાન. રાત્રે 12 વાગે ચેકિંગ કરવા માટે કયા અધિકારીનો પરિપત્ર? રાત્રે 12 વાગે ચેકિંગ કરવું કેટલું યોગ્ય? અચાનક કોઈના ઘરમાં આવીને જે મોટો ગુનેગાર હોય એમ મોટા પ્રમાણમાં પોલીસ સહિત યુજીવીસીએલના અધિકારીઓ અચાનક કોઈના ઘરમાં ઘૂસીને તપાસ કરવી કેટલી યોગ્ય? કોઈ ગરીબના ઘરમાં આવીને આવી રીતે તપાસ કરવા માટે કોને મંજૂરી આપી? વિડીયો ઉતારતા પોલીસે વિડીયો બંધ કરાવ્યો. ઘરમાં સૂતેલ મહિલાઓ પણ અચાનક ગભરાઈ ગઈ. મોડી રાત્રે કેટલાક લોકોના ઘરમાં ઘૂસીને આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હશે. અચાનક મોડી રાત્રે આવી રીતે ચેકિંગ કરવા આવતા ઘરના સદસ્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે જવાબો માંગ્યા. જવાબ નહીં આપવામાં આવે તો લાઈવ વિડીયો કરી સુસાઇડ કરવાનું જણાવ્યું. સ્ટોરી ચેહરસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા. નામ ભારતી ઠાકોર કાંકરેજ છે અને મારું ગામ કુવારવા છે. હું ગૃહ ઉદ્યોગનું કામ કરીને મારું ગુજરાન ચલાવું છું અને મારથી નાના મારા 3 ભાઈ છે અને મારી મમ્મી છે અને મારા પપ્પા ઓફ થઈ ગયેલા છે. હાલ તરત હું જ્યારે બધા મારી ફેમિલી ઊંઘી ગયા હતા, રાતના 12 વાગ્યા છે અને અચાનક પોલીસની ગાડીઓ 3 અચાનક આવીને ઉતરી પડી. 2 ગાડીમાં પોલીસ હતા અને 1 ગાડીમાં જીએબી વાળા હતા. અમુકને અડધાને પ્રાઇવેટ મતલબ ડ્રેસમાં હતા અને ડાયરેક્ટ મારા ઘરે ઘૂસી ગયા અને ડાયરેક્ટ ઢાબા ઉપર ચડી ગયા. 4-5 જણા અમારે દરવાજે હું મતલબ બેઠા બેઠા કામ કરતી હતી તો તે પણ લાકડીઓ ને એવું લઈને આવીને ડાયરેક્ટ કોઈ પણ બોલ્યા વગર મેં પૂછ્યું કે શું છે આ બધું, અચાનક કેમ આયા મારા ઘરે? ઓછામાં ઓછા 20-25 જણા આવીને ડાયરેક્ટ ઉતરી પડ્યા. તો અચાનક રાતના 12 વાગે અહીં કોઈ પીના લેડીઝના ઘરે આવું. મારી મમ્મી છે, વિધવા છે, હું નાની બેન છું, મારી નાની ભાભી છે, બધા અમારા ઘરમાં ગભરાઈ ગયા. આજુબાજુ વાળા પલોટવાસમાં કોઈના ઘરે પણ નથી ગયા, ફક્ત એક જ અમારા ઘરે આયા રાતના 12 વાગે. અને જ્યારે મેં વિડીયો ચાલુ કર્યો ફોનમાં કે તમે કેમ આયા, મને જવાબ આલો, તો એમને એવું કીધું કે વિડીયો તું હાલને હાલ બંધ કર. મને વિડીયો બંધ કરાવી દીધો અને અડધી રાતના ડાયરેક્ટ એટલું બોલ્યા કે અમે લાઇટ ચેકિંગ કરા. તો લાઇટ ચેકિંગ કરવા આવ્યા તો બધાના ઘરે ચેકિંગ કરી શકે ને? અમે કોઈ એટલા ગુનેગાર તો હતા નહીં, અમે કોઈ આતંકવાદી જેવા ધંધા તો કોઈ કર્યા નતા. જે બળાત્કાર થાય છે તે કેમ કોઈ લઈને નહીં ફૂટી નીકળતા? હું ગુજરાતની તમામ પોલીસને અને ગુજરાતના જે અધિકારી છે બધા જોડે મને જવાબ જોઈએ અને જે મને જવાબ નહીં આલે તો આટલા અમને આની પહેલા પણ હેરાન કરી ચૂક્યા છે. સિહોરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હંમેશા પોલીસવાળા અમને વારંવાર હેરાન કરે છે. હવે અમે કંટાળ્યા છીએ અને જો અમને ન્યાય નહીં મળે તો હું ખુદ કહું છું કે હું લાઈવ વિડીયો કરીને હું સુસાઇડ કરીશ અને એના જિમ્મેદાર સિહોરી પોલીસ સ્ટેશનના બધા અધિકારી રહેશે.